હક્કે આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ધભોઈ મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી કાનૂનનો વિરોધમાં ધભોઈ શહેર અને તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજને શુક્રવારે જુમ્માની નમાઝમાં જમના હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા સન્માન સિવિલ કોડનો કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો, જેને લઈને મુસ્લિમ સંગઠન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા એક પત્ર લખી શાંતિપૂર્ણ રીતે શુક્રવારની નમાઝ કાયદા બાબતે મુસ્લિમોને સામિત દર્શાવવામાં આ મેસેજ આપ્યો હતો। તે અનુસંધાન ધભોઈ લઘુમતી વસ્તી ધરાવતા લોકોને હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો અને ધભોઈ સામાજિક અગ્રણીઓ આ કાયદાને એક સમાજને ટાર્ગેટ કરતા હોય તેમ ગણાયો હતો। રિપોર્ટ રફીક મંસૂરી। 2026 યુસીસી કાયદાના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, મુસ્લિમ હિત રક્ષક કમિટી અને જમિયત ઉલમા હિન્દના માર્ગદર્શન હેઠળ ડભોઈ શહેર અને ગામડાઓમાં મસ્જિદના અંદર કાળી પટ્ટી પહેરીને શાંતિથી એનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ કાયદો મુસ્લિમ સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે। અમુક સમાજને છોડીને યુસીસી કાયદો ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ પર લાગુ કરવામાં આવી રહ્યું હોય એવું જણાઈ આવે છે। જેમ જેમ અમને માર્ગદર્શન મળશે એવું અમે એનો વિરોધ